કેન્દ્ર સરકાર દ્વારા ધી રજિસ્ટ્રેશન એક્ટ 1908 જે 117 વર્ષ જૂનો કાયદો છે, એ કાયદામાં હવે સુધારો કરવાનું સરકારે નક્કી કર્યું છે. ખાસ એમાં જે સુધારો કાયદાથી કરવામાં આવેલો છે એ ઓનલાઈન દરેક દસ્તાવેજો ઓનલાઈન તમને મળી શકે, ઓનલાઈન વ્યવસ્થા ગોઠવવા માટે છે. જે ફિઝિકલ કોપીઝ આપણે અત્યાર સુધી જે બધી આપલે થતી હતી એની જગ્યાએ ઓનલાઈન બારકોડ વાળા દસ્તાવેજો આપલે થશે. નવા ને જૂના કાયદામાં અત્યારે જે પ્રપોઝ કરવામાં આવ્યું છે એમાં એવું છે કે લગભગ બધા જ દસ્તાવેજો રજીસ્ટર કરવાના છે. મિલકતને લગતા એ બધા દસ્તાવેજો ને કમ્પલસરી રજીસ્ટ્રેશન કરવાનું સૂચન કરેલું છે. સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટોએ પણ ઘણા વિવાદાસ્પદ અલગ કોન્ટ્રાવર્શિયલ ચુકાદા એમાં આપેલા હતા. એ બધી જ સ્પષ્ટતા નવા કાયદામાં થશે અને લગભગ બધા જ દસ્તાવેજો એ કમ્પલસરી નોંધણી કરવાની રહેશે એવો સુધારો આ નવા કાયદામાં થવા જઈ રહ્યો છે. લગભગ વડોદરા ગુજરાતને વાત કરીએ તો ઘણા બધા ફ્રોડ ફિઝિકલ દસ્તાવેજોમાં થતા હોય છે. જેમ કે દસ્તાવેજોમાં ફિઝિકલ હોય તો એમાં પેજ ચેન્જ કરીને બધું ફ્રોડ થતા હોય છે. એ બધા જે ફ્રોડ થતા હોય છે, ફ્રોડનું પ્રમાણ અટકશે, કારણ કે ડિજિટલ કોપીમાં એવી કોઈ દસ્તાવેજો જોડે છેડછાડ થવાની શક્યતા રહેતી નથી.